વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને ઝાંઝરડા ચોકડી, મધુરમ અને કાળબા ચોક સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે અને તેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। આ ઉપરાંત બાટવાના ખારા ડેમના 8 જેટલા દરવાજા ખોલવા પડ્યા છે। ડેમના દરવાજા ખોલાતા ઘેડ પંથકના ગામોને એલર્ટ કરાયા છે। આપણે જણાવ્યું કે ડેમના દરવાજા ખોલવાને કારણે ઘેડના ગામોની અંદર પાણી ભરાવાનું સંકટ સામે આવ્યું છે, જેને કારણે ભલગામ, એકલેરા, સમેગા અને કોડવા વગેરે ગામોની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે ગઈકાલ સાંજથી જ અવિરત વરસાદ વરસી રહ્યો હતો અને સવારે પણ હવે વરસાદ વરસવાનું શરૂ થયું છે। હવે તબક્કે ઠેર ઠેર પાણી ભરાયા છે। નદીઓની અંદર ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને માણાવદર અને બાંટવામાં અનરાધાર વરસાદ વરસ્યો અને તેને કારણે માણાવદર અને બાંટવાની આસપાસના વિસ્તારોની અંદર જળભરાવની પરિસ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નદીઓ બે કાંઠે વહેવાની શરૂ થઈ છે। અનરાધાર વરસાદને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ પણ આગામી સમયની અંદર વધુ વરસાદ વરસશે તો પરિસ્થિતિ વધુ વિકટ થઈ શકે છે। આ 4 તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, અલગ અલગ વિસ્તારોની આ તસવીરો કે જ્યાં નદીની અંદર ભરપૂર માત્રામાં પાણી આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે અને ધસમસતો પ્રવાહ નદીની અંદર જોઈ શકાય છે। બે તરફ એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ત્યાંથી પસાર થવું પણ રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલ ભર્યું બન્યું છે।